સામે તેની માંગ પણ વધી રહી છે। તેવામાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા વધુ એક સિદ્ધિ એઆઈ ક્ષેત્રે હાંસલ કરવામાં આવી છે, જેમાં એનએફએસયુના 2 અને કુલ 5 લેખકો દ્વારા તૈયાર કરાયેલા મેન્ટરિંગ બિયોન્ડ એઆઈ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। આ તરફ એનએફએસયુના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડોક્ટર જે.એમ. વ્યાસે પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપ્યા અને વધુમાં કહ્યું કે પીએમના વિચાર અને તેમની દીર્ઘદ્રષ્ટિથી ભારત એઆઈ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે, તો પીએમ મોદીએ ભારતમાં એઆઈનો વ્યાપ વધાર્યો અને શાળાના નાના બાળકોને પણ એઆઈ વિશે ખ્યાલ છે। તો વાઇસ ચાન્સેલર ડોક્ટર જે.એમ. વ્યાસે પુસ્તકના લેખક પ્રોફેસર આયંગર અને ડોક્ટર ચૌધરીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સૌથી ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજી છે। અનેક પડકારો અને અનેક ફાયદા તેના કારણે થઈ રહ્યા છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એક વિશેષ બુક છે તે આજે લોન્ચ કરવામાં આવી છે। ગાંધીનગર સ્થિત એનએફએસયુ ખાતેથી આજે બુક છે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું। વાઇસ ચાન્સેલર સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, આ બુક, તેની જરૂરિયાત અને તેની વિશેષતાઓ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલાં તો આ બુકના ઓથર પ્રોફેસર આયંગર, જે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર છે, આપણે ત્યાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આપણને પ્રોફેસર ઓફ એમિનન્સ છે, ચેર પ્રોફેસર, અને અમારા ડીન સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ પ્રોફેસર નવીન કુમાર ચૌધરી અને બીજા નિષ્ણાતો, એમણે સાથે મળીને આ સુંદર પુસ્તક બનાવ્યું છે। મને બહુ આનંદ થાય છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલાં તો, કારણ કે મેન્ટરિંગ એઆઈ બિયોન્ડ એટલે આખો અલગ પ્રકારનો વિષય લીધો, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારની જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું જે અત્યારે જે છેડો આવી ગયો એ અત્યારની તબક્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે। હવે નવી ભવિષ્યમાં કાંઈ એનાથી પણ આગળ આવશે બધું, પણ અત્યારે આપણે જે વ્યવહારો ચાલી રહ્યા છે, જે ઇનોવેશન્સ, ડેવલપમેન્ટ, રિસર્ચ, એ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે। એમાં લોકોને જાગૃત કરવા, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બે રીતે થાય। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર કમિટિંગ ક્રાઇમ, આપણે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનેબલ્ડ ક્રાઇમ, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ગુના શોધવામાં પણ થાય। એટલે ગુનાની દ્રષ્ટિએ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ મહત્ત્વનું છે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝિકલી જે શોધવામાં આવ્યું અને સરકાર દ્વારા જે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, એમાં એનો ઈરાદો એવો છે કે ભાઈ લોકોની સુખ સુવિધા સગવડ વધે, દેટ ઇઝ અ બેઝિક પર્પઝ। પણ હવે એ ટેકનોલોજીનો આ એક મોટું પહેલું છે કે ટેકનોલોજી નવી ડેવલપ થાય એટલે સાથે સાથે ગુનેગારો એનો ઉપયોગ કરીને કેમ ગુના કરવા એ શોધી કાઢે, અને આપણે પણ પાછો એનો રસ્તો શોધવો પડે કે આને કેમ અટકાવવા અથવા કેમ એને શોધવા। એટલે આ એક રેસ ચાલ્યા કરે છે ગુનેગારો અને તપાસ સંસ્થાઓ વચ્ચે। પણ ખરેખર આને ક્રેડિટ તો મોદી સાહેબને જાય, કેમ કે એમણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જેને કહેવાય ને વ્યાપ ભારતમાં વધાર્યો, અને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું પ્રચલિત થઈ ગયું, ઇવન સ્કૂલના નાના બાળકોને પૂછીએ તો ઇન્ટેલિજન્સ ખબર છે। હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ પ્રકારના ઉપયોગો, ગુનાઓમાં કઈ રીતે લોકો એને મિસયુઝ કરે છે, અને આને કઈ રીતે આપણે કંટ્રોલ, મોનિટર કરવી, મેન્ટરિંગ કરવું, એને લગતું આ પુસ્તક સુંદર બનાવ્યું છે। અને ફક્ત સાયબર સિક્યોરિટી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણતા વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ રિસર્ચર્સ, પ્રોફેશનલ્સ, એ બધાને આ પુસ્તક ખૂબ ઉપયોગી થશે એવી મને શ્રદ્ધા છે। ધન્યવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ અને તેમના જ માર્ગદર્શનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સતત જે વ્યાપ વધી રહ્યો છે અને તેની સામે જે અનેક પડકારો અને જે સુવિધાઓ આપવામાં આવે છે તેના ઉપર લેખિત પુસ્તક આજે વિમોચન કરવામાં આવ્યું। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।